વિસ્ફોટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કારમાં બ્લાસ્ટના ભયાવહ સીસીટીવી સામે આવ્યા। રેડ ફોર્સ ચોકમાં વિસ્ફોટના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સીસીટીવીમાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જે કાર બતાવવામાં આવી રહી છે તે કારમાં બ્લાસ્ટ થયો હતો અને આ દ્રશ્યો હવે જ્યારે સામે આવ્યા છે ત્યારે ઘટનાની વધુ સારી રીતે તપાસ એજન્સીઓ તપાસ કરી રહ્યા છે। કાર સતત 3 કલાકથી વધુ સમય ત્યાં રહી હતી અને આતંકી પોતે બહાર ત્યાંથી આતંકી ઉમર ડૉક્ટર ઉમર જે મુખ્ય આરોપીઓમાંનો એક છે તે બહાર ન આવ્યો। 3 કલાક સુધી ગાડીમાં બેઠો અને ત્યારબાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો। હવે તે ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જે જગ્યાએ એરો લાગી રહ્યો છે ત્યાં આપ કાર જોઈ શકો છો। સફેદ કલરની કાર છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ચોક્કસપણે આ ફૂટેજ પણ હવે તપાસ એજન્સીઓને વધુ મદદ કરશે આખા મામલે તપાસમાં? અક્ષય, સૌથી મહત્વની બાબત તો અહીંયા એ છે કે જે પ્રકારે વિસ્ફોટ થયો અને ત્યારબાદ જે અલગ અલગ એજન્સીઓ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે એ તપાસમાં મહત્વના જે પુરાવા સાબિત થઈ રહ્યા છે સીસીટીવી થઈ રહ્યા છે। કારણ કે જે કાર બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવી હતી એ અલ ફલાહ જે કોલેજ છે એ ત્યાં લગભગ 10 દિવસ સુધી ત્યાં રોકાઈ હતી। ત્યારબાદ જે પ્રકારે બ્લાસ્ટનું સ્થળ હતું ત્યાં જે 3 કલાક એ રોકાઈ રહી હતી અને ત્યારબાદ એ કાર નીકળી છે અને જે પ્રકારે રેડ ફોર્સ છે વિસ્તાર ત્યાં એ જગ્યાએ જઈને એમાં બ્લાસ્ટ થાય છે એના આ સીસીટીવી સામે આવ્યા છે। જે 4 અલગ અલગ વિન્ડોઝ દેખાઈ રહી છે એમાં જે પ્રકારે બ્લાસ્ટ થઈ રહ્યો છે એ બ્લાસ્ટ કેટલો તીવ્ર હતો, હાઈ ઇન્ટેન્સિટીનો આ બ્લાસ્ટ જેમાં લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને સાથે જ સાથે જે ઘટના આખી બની છે ઘટના બન્યા બાદ એનએસજી થી માંડીને એનઆઈએ થી માંડીને અલગ અલગ જે તમામ એજન્સીઓ છે એમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત અહીંયા એ છે અક્ષય કે જે કડી દર કડી અને જે પરત દર પરત સમગ્ર માહિતી સામે આવી રહી છે એમાં જે ડોક્ટર્સની આખી એક ચેઇન છે એ સામે આવી રહી છે અને એમાં જે પ્રકારે તાર જોડાઈ રહ્યા છે કે આ જે બ્લાસ્ટ થયો હતો એ ઇન્ટેન્શનલી કરવામાં આવ્યો હતો કે શું આખી ઘટના હતી, કઈ પ્રકારે આખો જે ઘટનાક્રમ જોડાયો હતો, કોણ કોની સાથે કેવી રીતે જોડાયેલા છે, આ સમગ્ર બાબત જે છે એની તપાસ થઈ રહી છે। કેટલાય લોકોના ડિટેન્શન, કેટલાય લોકોની એરેસ્ટ જે છે એ કરવામાં આવી રહી છે। સ્પેશિયલ ફોર્સ જે છે દિલ્હીની એ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। તમામ જે અલગ અલગ રાજ્યોની એટીએસ છે એ પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને જે કોઓર્ડિનેશન સાથેનું જે ઇન્વેસ્ટિગેશન છે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે। અક્ષય, બીજી મહત્વની બાબત અહીંયા એ છે કે જે એક્સપ્લોઝિવ્સ મળ્યા હતા એમાં એમોનિયમ નાઇટ્રેટ જે 2900 કિલો મળ્યું, સાથે જ સાથે જે આરડીએક્સ છે ખૂબ મોટી માત્રામાં મળ્યું છે, 300-350 કિલોથી પણ વધારેની માત્રામાં। ત્યારે સ્વાભાવિક રીતે આખી જે ઘટના છે ઘટના કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટેનું આખું આ કોન્સ્પિરસી હોવાનું માની શકાય છે। પરંતુ મહત્વની બાબત અહીંયા એ છે કે જે પ્રકારે આખો જે મામલો છે, જે પ્રકારે અલગ અલગ લોકો આમાં સંલિપ્ત છે અને એમાં જે છે એ ભણેલા ગણેલા અને ડોક્ટર જેવા લોકો જ્યારે આ પ્રકારે રેડિકલાઇઝ થઈને આ પ્રકારની ઘટનાને અંજામ આપવા માટે આગળ વધી રહ્યા હોય ત્યારે આ ખૂબ ચિંતાજનક વિષય પણ થઈ જાય છે અને એટલા જ માટે જે પ્રકારે આ ખૂબ સીસીટીવી સામે આવ્યા છે એ સીસીટીવીમાં ઘણી બધી બાબતો સામે આવશે। આપણે થોડા દિવસ પહેલા જોયું ગઈકાલે જ કે જે સીસીટીવી હતા એ ટોલ નાકાના હતા અને જે જગ્યાએથી આ કાર પસાર થઈ રહી હતી ત્યારે એમાં કોણ સવાર હતું, શું હતું અને કયા લોકો એમાં હતા। ત્યારબાદ આપણે જોયું છે કે જે બજાર છે, બજાર જ્યાં જગ્યાએ બ્લાસ્ટ થયો છે ત્યાંથી ભાગતા લોકો આપણને દેખાય છે। ત્યારે શું સ્થિતિ થઈ છે અને કયા પ્રકારે લોકો આમાં ઇન્જર્ડ થયા છે, એટલે હાઈ ઇન્ટેન્સિટી જે બ્લાસ્ટ થયો છે એ બાબતને લઈને આખી જે તપાસ છે તપાસ ચાલી રહી છે અને આ ખૂબ મહત્વપૂર્ણ કડીઓ એક પછી એક જે છે એ પોલીસના હાથે અને એજન્સીઓના હાથે લાગી રહી છે અને એના આધારે જે તપાસ છે તપાસ આગળ વધી રહી છે। સાથે એ સમજવા માંગીશું આપની પાસેથી કે સામાન્ય દર્શક જ્યારે જુએ ત્યારે તેને એવું લાગે કે આ ફૂટેજ છે જે ક્રાઇમ આ રીતે થયો એ ઘટનાક્રમ બતાવે છે। તપાસ એજન્સીઓ ફૂટેજને કયા એંગલથી જોતી હોય છે? કારણ કે એ સમજવું પણ ખૂબ જરૂરી છે કે સામાન્ય લોકો માટે ખાલી ફૂટેજ છે પરંતુ તપાસ એજન્સીઓના પાસા શું હોય? અક્ષય, સૌથી મહત્વની બાબત તો અહીંયા એ જ છે કે જે બ્લાસ્ટ થયો છે બ્લાસ્ટમાં કયા જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે બ્લાસ્ટ માટેનું, ત્યારે એમાં એમોનિયમ નાઇટ્રેટ છે કે પછી આરડીએક્સ છે કે પછી અન્ય કોઈ મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે। કારણ કે જે કારમાં બ્લાસ્ટ થયો છે એ કારમાં બ્લાસ્ટ થયા પછી જે પ્રકારે મતલબ જે મટીરિયલ યુઝ કરવામાં આવ્યું હોય એના પછી જેની અસર દેખાતી હોય છે ત્યારે એ અસર કયા પ્રકારની થઈ છે એ બાબત જે છે સૌથી મહત્વની છે અહીંયા।
અને એ બ્લાસ્ટ થયા પછી એ બ્લાસ્ટ નીચેથી જે છે ફોર્સથી ઉપર આવ્યું છે કે પછી સાઈડમાં ગયું છે, લેફ્ટ સાઈડમાં ગયું છે, કયા પ્રકારે આખી જે બ્લાસ્ટની પ્રક્રિયા ઘટી છે અને કયા પ્રકારે લોકો ઇન્જર્ડ થયા છે, કયા પ્રકારે નુકસાની થઈ છે, ત્યારે એની ઇન્ટેન્સિટીના આધારે આખી જે તપાસ છે તપાસ થતી હોય છે. એનએસજી પાસે પણ એ ફેસિલિટી છે કે તેઓ આ પ્રકારની જે બ્લાસ્ટનું જે મટીરિયલ છે કે જે પણ એમાં એક્સપ્લોઝિવ્સ યુઝ કરવામાં આવ્યા છે, કયા પ્રકારના યુઝ કરવામાં આવ્યા છે એની તપાસ કરી શકે છે. સાથે જ સાથે આપણે જોઈએ છે કે ફોરેન્સિક એક્સપર્ટ જે છે એ પણ તમામ આ જે બ્લાસ્ટનું કયું મટીરિયલ એમાં યુઝ કરવામાં આવ્યું છે એની તપાસ કરી રહ્યા છે. જે પ્રકારે આપણે જોયું કે કારની અંદર અને એની આસપાસની ગાડીઓની અંદર જે પ્રકારે નુકસાની થઈ છે, મેટ્રો સ્ટેશનમાં જે પ્રકારે નુકસાની થઈ છે, આસપાસની દુકાનોમાં જે પ્રકારે કાચ તૂટ્યા છે અને એટલો મોટો ધડાકો ત્યાં સંભળાયો છે કે એના કારણે જે ભાગદોડ તો થઈ જ હતી પરંતુ કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ જે હાઈ ઇન્ટેન્સિટી બ્લાસ્ટ છે એમાં કયા પ્રકારનું મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે એ જે છે એ સૌથી મહત્વનું છે. તમામ પાસાઓ ખૂબ મહત્વના થઈ જાય છે ફૂટેજને જોતા. સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ સીસીટીવી ફૂટેજમાં આખી બ્લાસ્ટનો ઘટનાક્રમ જોઈ શકાય છે.